આઉટ ઓફ કન્ટ્રીવાળા જેટલા પણ દુબઈમાં તમે આવો છો તો એક દિવસ અહીંયા ફૂડ કા મૂડમાં જમવાનું ભૂલતા નહીં. મેરીગો પનીર, હા, આ છે બીન્સ એન્ડ ચીઝ ટાકોસ, આ તિરંગા પનીર છે, આ આપણી ફેમસ ફૂડ કા મૂડ પાવભાજી છે જેમાં હાફ હરિયાળી અને હાફ રેગ્યુલર પાવભાજી છે. ઓકે. અને આ છે રાવિયોલી ઇન પિંક સોસ, ઓલ ટાઈમ ફેમસ અને ઓલ ટાઈમ બધાના ફેવરેટ જામુન શોર્ટ્સ. આ છે મોનાલિસા જ્યુસ, ડિઝર્ટ છે આપણું, લોકોને બહુ જ ગમે છે. આ છે મેંગો કિંગ. અમને ચેલેન્જ આપેલી છે કે મારા ત્યાં તમે આવો અને કાલે તમને એ નહીં ખવડાવું ને તો પૈસા નહીં આપવાના. 100%. દુબઈની અંદર મારું ઓલ ટાઈમ ફેવરેટ હોય ને તો ફૂડ કા મૂડ. જે દિવસે મૂડ સારું ના હોય ને ત્યારે હું ચોક્કસથી ત્યાં તમારા ત્યાં પહોંચી જાઉં છું. બેન, પહેલા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે બેન વગર થોડુંક અધૂરું લાગશે, અત્યારે બોમ્બે ગયા છે, પણ દેરાણી ને જેઠાણી તરીકે તમે બહુ જ ફેમસ થયા છો. સાચેમાં તમારા વિડીયોથી હવે અમને બધા અહીંયા આગળ દેરાણી જેઠાણી તરીકે જ ઓળખે છે. વાહ, નામથી નહીં? નામથી નહીં, દેરાણી. તમે દેરાણી છો કે જેઠાણી એમ જ આવીને પૂછે. પણ કેટલું પ્રાઉડ ફીલ થતું હશે ને? હા, સેલિબ્રિટી જેવું ફીલિંગ આવે છે. ક્યાં વાત હે. અને લોકો ફોટા પણ પડાવતા હોય છે. હા, કેટલા લોકો ઇનફેક્ટ ઓસ્ટ્રેલિયાથી અને લંડનથી ત્યાંથી આવે સ્પેશિયલી કે અમારે તમારી સાથે ફોટો પડાવવો છે. આમ કેટલી ખુશી કેટલી થાય. બહુ જ. તો આ તમે જે ફૂડ કા મૂડનું અત્યારે આપણે જે મેનુ લોકોને જમાડી રહ્યા છો અને મારું ઓલ ટાઈમ ફેવરેટ છે ને ઘણા ટાઈમ પછી આજે હું જમવા માટે આવ્યો છું, તો આજે મને શું ખવડાવશો? આજે આવો, તમને ઘણી બધી સ્પેશિયલ વસ્તુઓ ખવડાવીએ. બરાબર. તો હવે તમે કંઈક મેસેજ કહેતા હતા મને કે કમલેશભાઈ આપણે કંઈક નવું તમારા વિડીયોમાં એનાઉન્સ કરી દો. તો આપણે બહુ જ શોર્ટલી ફૂડ કા મૂડની નવી બ્રાન્ચ લઈને આવીએ છીએ, JLT, જે કે જુમેલા લેક ટાવર્સ છે ત્યાં આગળ, ન્યૂ દુબઈમાં કહેવાય એને. તો ત્યાં આગળ આપણી શોર્ટલી 1 કે 2 મહિનાની અંદર જ આપણી નવી રેસ્ટોરન્ટ ઓલમોસ્ટ રેડી છે, તો એ ચાલુ થશે. અમારે પહોંચી જ જવાનું છે, તો સવાલ જ નથી ને. તમને બોલાવવા થોડી પડે, તમે ઘરના કહેવા. હવે તો કહું ને કે હવે આ ફેમિલી રિલેશન થઈ ગયું છે અને હું ચોક્કસથી આવવાનું છું. ત્યારે બહુ ધમાકેદાર ઓફર પણ રાખવાના છે. શું રાખવાના છે અમે આવશું ત્યારે કહીશું. અને તમારી સાથે કોણ કોણ જોડાઈ શકે, કારણ કે તમારો લાભ અમારે જ્યાં ટૂરની અંદર હોય કે કોણ કોણ લઈ શકે સૌથી વધારે? એ તો સ્પેશિયલી અમારી પાસે ટુરિસ્ટ માટે ઘણા સ્પેશિયલ પેકેજીસ હોય છે. આપણી પાસે ઓલરેડી ઘણા ટૂર કંપનીઝના બિઝનેસ છે, તો આપણે જેવી રીતે બી જોઈતા હોય છે ટેલર મેડ કરી આપીએ છીએ. બજેટમાં થઈ જશે? બજેટમાં ડેફિનેટલી થઈ જશે. કારણ કે અમારે શું, હું પણ હવે ટૂર વાળા થઈ ગયા છે, એટલે અમારે એક બજેટની અંદર સારું ખવડાવવું હોય છે. ના ના, તો એ પ્રમાણે તમે ખવડાવશો. જોવે એવી રીતે જૈન જોવે, સ્વામિનારાયણ જોવે અને પ્યોર વેજ તો આપણે પ્યોર વેજ જ છે. એટલે અહીંયા આગળ જે બી લોકો આવતા હોય, જે આપણા ગુજરાતીઓને બધા, એ લોકોની માટે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય છે કે અમને વેજ રેસ્ટોરન્ટમાં જમવું છે. પ્યોર વેજ, જૈન, સ્વામિનારાયણ બધું જ મળી જશે. અને બીજી એક નવી વાત કહું તમને, તમારે એક જાણવા માટે, જેટલા લોકો દુબઈની અંદર ટુરિસ્ટ તરીકે આવી રહ્યા છે તો એક જગ્યા ઉપર ખાવાનું પસંદ નથી કરતા, કંઈક નવી અલગ અલગ જગ્યા, પણ આમની એક એવી જગ્યા છે કે જેટલા લોકો આવે ને કંઈક નવું જ માંગે. અને તમે પાછું આમને એક ચેલેન્જ એવી કરેલી છે કે કમલેશભાઈ આખા દુબઈની અંદર અમારી એક રેસ્ટોરન્ટ એવી છે, આજે જે જઈમાં આવે ને કાલ ના મળે. કરેક્ટ. આજે તમે અગર 6 દિવસની ટૂર લઈને આવ્યો તો વી કેન અશ્યોર યુ કે 6 દિવસ અમે તમને અલગ અલગ મેનુ ખવડાવશું. એટલે આવું એક જ માત્ર હોય તો આપણા ફૂડ કા મૂડ સાહેબ ચેલેન્જ આપેલી છે કે એવું કોઈ કરતું હોય તો કોમેન્ટ કરજો, બાકી આ એક જ ફૂડ કા મૂડ. તો જઈએ આપણે. આપણા ટેબલ ઉપર બધું ખાવાનું આવી ગયું છે. અંદર મેં કિચનના સૂટ પણ લઈ લીધા, મસ્તીના તડકા અને ભડકા બધા લાગતા હતા જોરદાર. તો હવે આજે શું શું મંગાવ્યું છે? અહીંયા કદાચ કોઈ આવી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ, તો એને શું ખાવું જોઈએ ખાસ? તો આપણે સ્ટાર્ટર્સથી સ્ટાર્ટ કરીએ. તો આ છે મેરીગો પનીર, હા, આ બીન્સ એન્ડ ચીઝ ટાકોસ. ઈ ખરેખર ફેરવો તો મને બહુ જ ગમતું હોય છે, પાછું પડતું નથી. ના, ચકડોળ એની સ્પેશિયાલિટી છે. ઓકે. આ છે બીન્સ એન્ડ ચીઝ ટાકોસ, આ તિરંગા પનીર છે, આ આપણી ફેમસ ફૂડ કા મૂડ પાવભાજી છે જેમાં હાફ હરિયાળી અને હાફ રેગ્યુલર પાવભાજી છે. ઓકે, ગ્રીન પાવભાજી ને આપણી રેગ્યુલર. હા, અને આ છે રાવિયોલી ઇન પિંક સોસ. બરાબર. અને પછી આપણા ઓલ ટાઈમ ફેમસ અને ઓલ ટાઈમ બધાના ફેવરેટ જામુન શોર્ટ્સ. આ છે મોનાલિસા જ્યુસ. મોનાલિસા એ શેનું બનેલું છે? એમાં છે કીવી, એપલ અને લીચી. ઓકે. અને આ હમણાં સિઝનલ ડિઝર્ટ છે આપણું, લોકોને બહુ જ ગમે છે. આ છે મેંગો કિંગ. મેંગો કિંગ. એટલે અત્યારે સીઝન છે એટલે એ ખાસ મળશે જ. હા, એ સીઝનમાં જ મળશે ને? તો હા, કારણ કે આપણે અલ્ફાન્સો યુઝ કરીએ છીએ એટલે ખાલી અલ્ફાન્સોની સીઝન હોય ત્યારે સીઝનમાં જ મળે. એટલે અત્યારે સીઝન ચાલુ થઈ ગઈ એટલે તમારે ખાસ આવવાનું છે. તો હવે આપણે ટેબલ ઉપર છે ને વસ્તુ બધી આવી ગઈ છે, તો હવે આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ. હવે બધું જ એકી સાથે આપણે બધું લઈ લઈશું.
જેમાં ટાકોસ છે, પછી આ તમે મેંગો મેરીગો પનીર પેરીગો પનીર મેરીગો પનીર મેરીગો પનીર છે, પછી ડેઝર્ટ પણ છે બધું જ મસ્તીનું. છે. બધું જ મળી જવાનું છે. એટલે પહેલાં તો આપણે ક્યાંથી શરૂઆત કરું મને તો એ નથી પહેલા લાગતું. આપણે સ્ટાર્ટરથી ચાલુ કરીએ. ઓકે લારી લઈ આવે પહેલાં. હા, પેલા લારી લઈ આવીએ. હા હા આમાં શું શું આપો છો? તો આ છે ટાકોસ. બીન્સ એન્ડ ચીઝ ટાકોસ, હમ. જે મેક્સિકન આઇટમ છે. ઓકે તો આપણે આવા મિની ટાકોસ બનાવ્યા છે, તો લોકોને ખાવામાં બી ઇઝી પડે. એકચ્યુઅલી ટાકોસ બહુ મોટા આવે, હમ. તો એ ખાવા વખતે બધું ઢોળાવવા માંડે, તો આપણે એટલે માટે સ્પેશિયલી એટલે અહીંયા બધાને ઇન હાઉસ કપડાય ના આપો. તમે પણ લઈ લો. જેમાં બીન્સ ને બધું નાખેલું છે. હમ ફૂલ હેલ્ધી છે અને આ તીખું નહીં લાગે, છોકરાઓને મજા આવશે. હા, ચટપટો છોકરાઓને ભાવે ટેસ્ટ છે. એવું છે, yes. અને આમાં બીન્સ તમે વધારે નાખ્યા છે. આપણે જે શું રાજમા કે શું કહેવાય રાજમા છે. આમ રાજમા કોઈને ભાવે નહીં, પણ આમાં તમને એટલા મસ્ત લાગે છે કે ખરેખર મજા આવે. હવે આપણે મેરીગો પનીર લઈએ. તો આની અંદર શું શું આવતું હોય છે? તો આની અંદર છે જે પાસ્તાનો સોસ આવે, અરાબિયાતા સોસ, એ અરાબિયાતા સોસ છે. અને જે પનીર છે એને આખું ઝ્યુકીનીથી રેપ કરી અને એને બેક કરેલું છે. Okay. એની ઉપર ચીઝનું ટોપિંગ છે. એટલે આમ લાગે ઓલું કાકડીનું ભાઈ છે કે શું કહેવાય? કાકડી તો ના કહી શકાય, પણ ઝ્યુકીની કહેવાય આને. અચ્છા, એ આપણા ઇન્ડિયામાં બહુ ઓછું મળતું એટલે કહું છું હા. કે ભાઈ જોઈ લો. આ એના સોસીસ સાથે છે. પનીર, પછી જે તમે ઉપર જે કીધું હા, પનીર અને એની ઉપર ઝ્યુકીની ઝુકીની અને આ સોસીસ બહુ અરાબિયાતા મસ્ત છે. sauce. હા, આ બેનું બધાનું કોમ્બિનેશન બહુ જોરદાર લાગે છે, મજા આવે. તિરંગા પનીર છે આ. તિરંગા પનીર તમે લઈ લ્યો થોડું. હવે લોકો હેલ્થ બેઝ ઉપર બહુ વધારે હા. છે હવે, એટલે મને એવું લાગે છે કે લોકો પનીર ને ઓલો જે પંજાબી ને બધું ઓછું ખાય છે. ફ્રાઈડ કરતા બી વધારે આવું બધું વધારે રોસ્ટેડ વધારે ખાય છે. હા, વધારે પ્રેફર કરે છે. અને હવે બધાને આ ભાવતું પણ થઈ ગયું છે. મારા તો ફેમિલીમાં બધાને આ બહુ ભાવે છે હવે તો. નકર આ બધું આપણે બહુ ઓછું ખાતા હતા ગુજરાતી અને ઇન્ડિયન લોકો. એકદમ સ્મોકી છે અને આની પર જ બનાવવામાં આવતું હોય છે. એટલે આપણે અંદર મોટા તંદૂરમાં થોડુંક કરી લઈએ છીએ પહેલાં ગ્રીલ, અને એની પછી આપણે આમાં બી નીચે કોલસા નાખ્યા જ છે. બરાબર. એટલે હજી વધારે ધીરે ધીરે રોસ્ટ થતું જાય. ઓકે, એટલે એ પણ એની આમ સ્મોકી ફ્લેવર મસ્ત આવે હા. છે. તો આ પાસ્તાની અંદર શું છે? તો આ રેવિયોલી પાસ્તા છે, એટલે એ સ્ટફ્ડ હોય છે. Okay. એની અંદર પાલક, સ્પિનાચ અને ચીઝ અને પનીર સ્ટફ્ડ છે, અને એના પાસ્તા બનેલા છે, અને આ પિંક સોસમાં જ છે. આમ લાગે છે પ્લેટમાં આવી ગયા પછી લઝાનિયા જેવું લાગે છે. હા, લઝાનિયા જેવું થોડું થોડું લાગશે, પણ આને કહેવાય રેવિયોલી પાસ્તા. ટૂંકમાં લઝાનિયામાં આવું સ્ટફ ના આવે, હા, એક એમાં આખું લેયર્સ લેયર્સ આવે બધી. આ સ્ટફ છે. તમે બધા છે ને ભાઈ એકને ફૂડ ખાઈને થાકી ગયો તો તમારો ફૂડ કા મૂડમાં એટલે મૂડ આવી જવાનું છે. ફૂડ કા મૂડ પાવભાજી. તો એટલે એમાં પાવભાજીમાં બેની મજા. ઓકે અડધી છે એ હરિયાળી પાવભાજી છે, અને અડધી આપણી રેગ્યુલર મુંબઈ પાવભાજી છે. ઓકે, એટલે બંને ટ્રાય થઈ. પાવભાજી તો પ્લેટમાં ના ખવાય, એ તો સીધી બોલમાંથી જ ખાવી જોઈએ. એમાં જ મજા આવે. ભાઈ અહીંયાની જે તમારું જે સ્પેશિયલ મને છે ને ફૂડનો ટચ છે ને બોમ્બે સાઈડનો બહુ મસ્ત આવે છે. એટલે જેને ઓથેન્ટિક વડાપાઉં ખાવા હોય કે જેને કોઈ ઓથેન્ટિક આપણી બોમ્બેની યાદ જોતી હોય તો તમને અહીંયા ડેફિનેટલી મળવાની છે, 100%. કારણ કે આપણા શેફ પણ બોમ્બેના છે. બોમ્બેની, હા. હા, તો બોમ્બેની પાવભાજીની સાથે બોમ્બેનો ઠેચો આપણે આપીએ છીએ, એટલે જેને વધારે સ્પાઇસી ખાવાનું મન હોય, હા, મારો એ જેવો. તે ઠેચો ખાઈ શકે છે.
જે આપણી ગ્રીન પાઉંભાજી જે તવા ઉપર તમે નોર્મલી જે બને છે ઓથેન્ટિક એવી રીતના બનાવેલી છે. અને ગ્રીન પાઉંભાજી જે આપણા બધા મિક્સ વેજીટેબલ એમાં લાલ મરચું ના આવે, હા એમાં ગ્રીન મરચું વધારે, ગ્રીન મરચું જ આવે જે આપણે લીલું. હા અને એમાં તમે સાથે થોડીક ઠેચા ચટણી નાખી દો ને પછી એમાં કાંદા અને થોડુંક ઉપર લીંબુ, પછી કેવું લાગશે? એકદમ જોરદાર. ભાઈ ખાવામાં શરમ નહીં રાખવાની, લોકો શું જોવે છે શું કરે છે એ જોવાનું નહીં, આપણે નથી, આપણને એન્જોય કરવાનું, ફૂડને માણવાનું છે. ફૂડને તમારા ટેસ્ટ મુજબ જે બનાવીને ખાઓ ને એની મજા જ અલગ હોય. તો હવે મેં આ બધી વસ્તુ ટેસ્ટ કરી લીધી. હવે મારે આપણે ડ્રિંક્સ ટેસ્ટ કરશું. જે તમારું ઓલ ટાઈમ ફેવરેટ અહીંયા છે, જે બધા ટેબલ પર એટલીસ્ટ એક પોર્શન તો ઓર્ડર થાય જ છે, જામુન શોટ. ચેસ. ચેસ. આ બધું ઓલરેડી અમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શૂટ કરેલો એટલે આખું જ આપે છે. આ રીત જોઈ લો, બતાવો તો. ટૂંકમાં આખું જ આપે છે એટલે અમે બધું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શૂટ કરીને એટલે અમના ભાગમાં આવે લાસ્ટમાં આવી રીતના આવતું હોય છે, પણ તમને પૂરું આપવામાં આવશે. તમારો અહીંયા જે જામુન શૂટ છે ને મને સ્પેશિયલ બહુ અલગ લાગતો હોય છે, જે એના પલ્સ આવવા જોઈએ અને એકદમ નેચરલ હોય છે. અને બીજું કે મેં બધી જગ્યાએ જામુન શૂટ પીધો છે, પણ તમારી વિશેષતા શું ખબર છે? એમાં તમે જે ઉપર જે મસાલો નાખો છો ને એ કોઈ નથી નાખતો. હા, બધા ખાલી ઉપર મીઠું નમક નાખે છે. આપણે સ્પેશિયલ મસાલો બનાવીએ છીએ અહીંયા. એને જે ટેસ્ટ છે ને મસ્ત લાગે, અલગ જ લાગે છે. ઓલા કરતાં તમને ડિફરન્ટ થોડુંક સ્પાઇસી લાગશે તમને, પણ જે મજા અલગ આવશે તમને ડિફરન્ટ. તો તમે એટલું કહી શકીએ કે ફૂડકા મૂડમાં કોઈ પણ વસ્તુ ખાશો એટલે ડિફરન્ટ જ મળવાનું છે. જેમાં મેંગો કિંગ છે, જો જેને મેંગો ભાવતો હોય એ લોકો તો માટે જન્નત જ છે. એ લોકોને બહુ જ ભાવશે. ખાસ તો આઉટ ઓફ કન્ટ્રીવાળા જેટલા પણ દુબઈમાં તમે આવો છો તો એક દિવસ અહીંયા ફૂડકા મૂડમાં જમવાનું ભૂલતા નહીં. અને હું તો કહું છું, અમને ચેલેન્જ આપેલી છે કે મારા ત્યાં તમે આવો અને કાલે તમને એ નહીં ખવડાવું ને તો પૈસા નહીં આપવાના. રાઈટ ને? આજે જે ખાધું એને કાલ તમને નહીં મળે, ગેરંટી. ટૂરવાળા લોકો ખાસ આ જરૂરી છે, કારણ કે ટૂરવાળામાં બધા અમારે ટૂર લઈને આવીએ ને તો એકને એક ફૂડ કોઈ ના ખાય કે કાલ તમે ખાધું હતું. 6 દિવસ અલગ મેનુ એટલે 6 દિવસ તમને અલગ મેનુ મળવાનું છે એક જ. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગી, અરે નહીં મળીએ આ મેં કરણ તે દી આ ધરતી દગી હરિમ તસ્ય જે માતા જીવું. આના વર્ષે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. મેં કીધું એ બોલી નાખો તો શું લાસ્ટમાં બોલી મારેથી નહીં બોલાય. મને ના આવડે. જય માતાજી. જય માતાજી.